अरे क्या हाल चाल है सचिन भाई, बहुत दिनों बाद मिलना हुआ यार। तुम बताओ भाई, तुम्हारे क्या हाल चाल हैं? म्यूचुअल फंड में तुम्हारा निवेश कैसा चल रहा है? सही चल रही है यार इन्वेस्टमेंट। मैं तो तुम्हें पता ही थोड़ा बहुत म्यूचुअल फंड में इन्वेस्टमेंट करता ही रहता हूँ। तो बहुत अच्छी बात है यार। अच्छी बात तो है यार, लेकिन ना एक प्रॉब्लम है। प्रॉब्लम? कैसी प्रॉब्लम? प्रॉब्लम यही है कि इन्वेस्टमेंट तो मेरा ठीक ठाक चल रहा है, लेकिन अभी बाज़ार के हालात तो तेज़ी से बदल रहे हैं। अब ऐसे में मुझे समझ नहीं आ रहा यार कि क्या करूं मैं। मतलब अपनी इन्वेस्टमेंट को कंटिन्यू करूं या इन्वेस्टमेंट तोड़ दूं, समझ नहीं आ रहा क्या करूं यार। टेंशन क्यों लेते हो? तुम्हारा भाई है ना। अरे तभी तो तुम्हारे पास आया हूँ यार। अच्छा मुझे एक चीज़ बताओ कि मैं इक्विटी म्यूचुअल फंड में निवेश करूँ या नहीं। और हाँ, एक चीज़ बता दूँ तुम्हें, मैं ज़्यादा रिस्क नहीं ले सकता यार। तो ऐसी स्थिति में तो यार तुम्हारे लिए डायनामिक एसेट एलोकेशन फंड बेस्ट है। डायनामिक एसेट एलोकेशन फंड? अरे ये किस बला का नाम है अब? ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ અથવા DAF ને બેલેન્સ એડવાન્ટેજ ફંડ પણ કહેવાય છે. આ એક હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ છે જે ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે. જ્યારે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડની વાત આવે છે તો ફંડ હાઉસની પાસે એ સ્વતંત્રતા હોય છે કે માર્કેટના વલણના હિસાબે તે એલોકેશનમાં ફેરફાર કરી શકે છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા એટલે કે એમ્ફીના મતે DAFમાં ફંડ હાઉસ પોતાની રીતે 100% સુધી એટલે કે પૂરી રકમ ઇક્વિટીમાં રોકાણ કરી શકે છે. જ્યારે તેને લાગે છે કે માર્કેટમાં ઘટાડો આવી શકે છે તો તે 100% સુધી રકમને ડેટ ફંડમાં લગાવી શકે છે. DAFમાં ફંડ મેનેજરો બારીકાઈથી રોકાણ પર નજર રાખે છે. ફંડ મેનેજર માર્કેટ રિસર્ચ અને એનાલિસિસ કરે છે અને સ્કીમમાં રોકાણના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને ઇક્વિટી અથવા ડેટ એક્સપોઝરમાં ફેરફાર કરે છે. વધતા વેલ્યુએશનની સાથે જ્યારે માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર હોય છે તો ફંડ મેનેજર ડેટ ફંડમાં રોકાણ કરવાનું વિચારી શકે છે. પરંતુ જ્યારે બજાર નીચલા સ્તરે હોય તો ફંડ મેનેજર ઇક્વિટીમાં એક્સપોઝર વધારી શકે છે. કોઈપણ રોકાણમાં રિટર્ન સૌથી મહત્વપૂર્ણ પાસું હોય છે. એસી મ્યુચ્યુઅલ ફંડના 11 માર્ચ 2024ના ડેટા અનુસાર DAAFમાં છેલ્લા એક વર્ષમાં સરેરાશ 22.66%, 3 વર્ષમાં 10.10% અને 5 વર્ષમાં 10.70%નું એવરેજ રિટર્ન મળ્યું છે. શ્રીરામ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડે છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ 29.73% રિટર્ન આપ્યું છે. જ્યારે મોતીલાલ ઓસવાલ બેલેન્સ એડવાન્ટેજ ફંડે ગયા વર્ષે 26.78%નું રિટર્ન આપ્યું છે. હવે સવાલ એ છે કે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડમાંથી થતી કમાણી પર કેવી રીતે ટેક્સ લાગે છે. આ ફંડ ઇક્વિટી કેટેગરીમાં આવે છે. જો કોઈ ઇક્વિટી ફંડના યુનિટને એક વર્ષની અંદર વેચવામાં આવે છે તો તેના પર મળતા રિટર્નને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન એટલે કે STCG માનવામાં આવે છે અને આ રિટર્ન પર 15%ના દરે ટેક્સ લાગે છે. અને એ જ રીતે ઇક્વિટી ફંડના યુનિટને ઓછામાં ઓછા એક વર્ષ બાદ વેચવા પર જે નફો થાય તેને લોંગ ટર્મ કેપિટલ ગેઇન એટલે કે LTCG ગણવામાં આવે છે. ઇક્વિટી ફંડમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન થવા પર 10%નો ટેક્સ લાગે છે. પરંતુ રાહતી વાત એ છે કે આ ટેક્સ ત્યારે જ લાગે છે જ્યારે કોઈ રોકાણકારને એક નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપિયાથી વધુનો ફાયદો થયો હોય. એટલે કે ઇક્વિટીમાં 1 લાખ રૂપિયા સુધીનો નફો ટેક્સ ફ્રી છે. હવે એ જાણીએ કે શું તમારે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડમાં રોકાણ કરવું જોઈએ. જો ઇક્વિટી માર્કેટ વોલેટાઇલ હોય તો ડાયનેમિક એસેટ એલોકેશન ફંડમાં રોકાણ કરવું સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. કારણ કે આ ફંડ રોકાણકારોના જોખમ પર ચાંપતી નજર રાખે છે અને જોખમ હોવા છતાં રિટર્ન વધારવાની ક્ષમતા ધરાવે છે. ખાસ વાત એ છે કે શેરબજારમાં મોટા ઘટાડા દરમિયાન ડેટ અને ડેરિવેટિવ એક્સપોઝરને કારણે DAAFમાં પ્યોર ઇક્વિટી ફંડની સરખામણીમાં ઓછું નુકસાન થાય છે. આવી સ્થિતિમાં DAAF રોકાણકારની મૂડીમાં વધારો કરવાની સાથે સાથે રોકાણકારોના નાણાંને બચાવવાનો પણ પ્રયત્ન કરે છે. ફિનવાઇઝના ફાઉન્ડર અને CEO જય શાહ કહે છે કે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડમાં ફંડ મેનેજરને એલોકેશનની સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે. તે જરૂરિયાત પડે ત્યારે ઇક્વિટીથી ડેટ અને ડેટથી ઇક્વિટીમાં એક્સપોઝર વધારી શકે છે અને તે પણ કોઈપણ જાતિ ટેક્સ ઇમ્પ્લિકેશન્સ વગર. એટલે કે રોકાણમાં ટેક્સના મોરચે કોઈ ફેરફાર નહીં આવે. જે લોકો બજારના ઉતાર ચઢાવના જોખમ ઘટાડવા માંગે છે તેમના માટે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ રોકાણનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જે રોકાણકાર પોતાના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા માંગે છે તેમના માટે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ સારો વિકલ્પ છે. આ ફંડ વધુ રિસ્ક રિવોર્ડ રેશિયો ઓફર કરે છે જેનાથી આ રોકાણમાં ડેટ ફંડની સરખામણીએ વધુ કમાણીની આશા વધી જાય છે. DAAFમાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછું 3 વર્ષનો દૃષ્ટિકોણ હોવો જોઈએ. ધ્યાન રાખવું કે ઇક્વિટીમાં એક્સપોઝરને કારણે આ રોકાણમાં જોખમ લેવા માટે પણ તૈયાર રહો. એકંદરે જે લોકો મધ્યમથી ભારે જોખમ લેવા તૈયાર છે તેમના માટે DAAF એક સારો વિકલ્પ છે.